નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલની રનિંગની એક્ઝામ જે 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજવામાં આવેલ છે તે પરીક્ષામાં અત્યાર સુધીમાં કેટલા ઉમેદવાર રનિંગની પરીક્ષામાં પાસ થયા છે, કયા જિલ્લામાંથી કેટલા પાસ થયા છે તે અંગેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માંગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં। અને જો મિત્રો તમે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો ટેલિગ્રામમાં નોલેજ ગુરુજી નામની ચેનલ અને ફેસબુકમાં નોલેજ ગુરુજી નામનું પેજ બંને બનાવેલું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જઈને જોઈન અને લાઇક કરી લેજો। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો તમે કોન્સ્ટેબલની રનિંગની એક્ઝામમાં પાસ થયા છો કે નહીં। તો મિત્રો, સૌપ્રથમ આપણે 26 તારીખની વાત કરીએ તો રાજકોટમાં 253 વિદ્યાર્થી પાસ થયા હતા, અમદાવાદમાં 220, બરોડામાં એટલે કે વડોદરામાં 352, સુરતમાં 520, ગાંધીનગરમાં 533, નડિયાદમાં 247 વિદ્યાર્થી પાસ થયા હતા 26 તારીખે। ત્યાર પછી 27 તારીખે 283 રાજકોટ ખાતે, અમદાવાદ ખાતે 247, બરોડા ખાતે 347, સુરત ખાતે 487, ગાંધીનગર ખાતે 509 અને નડિયાદ ખાતે 293। તો મિત્રો, આ 5 તારીખ સુધીનું છેલ્લે 5 તારીખે 342 વિદ્યાર્થીઓ પાસ થયા હતા રાજકોટ ખાતે, અમદાવાદ ખાતે 287 પાસ થયા હતા, બરોડા ખાતે 412 પાસ થયા હતા, સુરત ખાતે 503 પાસ થયા હતા, ગાંધીનગર ખાતે 521 પાસ થયા હતા અને નડિયાદ ખાતે 298 પાસ થયા હતા। મિત્રો, આ 26 તારીખથી 5 તારીખ વચ્ચે કુલ રાજકોટ જિલ્લામાં 2265 વિદ્યાર્થીઓ પાસ થયા છે, અમદાવાદમાં 2078, બરોડા એટલે કે વડોદરામાં 2534 વિદ્યાર્થીઓ પાસ થયા છે, સુરતમાં 3446, ગાંધીનગરમાં 3608 વિદ્યાર્થી અને નડિયાદમાં 2202 વિદ્યાર્થી પાસ થયા છે। કુલ ઉમેદવારો ટોટલ તમામ જિલ્લાના મળીને 26થી 5 તારીખ સુધીમાં 16133 ઉમેદવારોને પીઈટીમાં ક્વોલિફાય થયેલ છે। ફક્ત આ પુરુષો માટેની જ સંખ્યા છે, સ્ત્રીઓ માટેની નથી।